ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પપૈયાનો શીરો. તો એના સારું આપણે પપૈયું લીધું છે આ એક. તો આમાં આપણે જરૂર પ્રમાણે વાપરશું. તો બીજું જોઈએ ઘી આપણે જોઈએ એટલું, અને સૂજી. તો સૂજી લીધી છે આપણે અડધો કપ, ને અડધો કપ આપણે ખાંડ લીધી છે, અને થોડાક આપણે કાજુ બદામ લીધા છે. બસ આટલી વસ્તુ જ આપણે જરૂર પડશે. તો પહેલાં આ પપૈયું છે એને આપણે સુધારી લેવું. તો આમાંથી જેટલું આપણે જરૂર હોય એટલું વાપરશું. એકદમ મસ્ત પપૈયું છે. અને આપણે આ બી બધાય કાઢી લેવું. તો એકદમ સરસ દેશી પપૈયું હોય ને એમાં જ બી વધારે હોય, નકર અમુક પપૈયું તો આવે ને એમાં બી જ ના હોય. તો એકદમ સરસ દેશી પપૈયું છે. આ થોડોક સફેદ ભાગ એનો કાઢી નાખવાનો. આ રીતનું હવે એને સુધારી લેવું આપણે. આ ભાગ થોડોક કાઢી નાખવાનો અને છાલ કાઢી નાખીશું આપણે. તો અડધું પપૈયું આપણે એમાં નાખીશું. આને આપણે લઈ લેવું મિક્સર જારમાં. તો બધું આપણે એમાં લઈ લેવું. તો આપણે આટલા ટુકડામાં નાખી લીધા. તો આને આપણે પીસી લેવું. તો પીસાઈ ગયા પછી પાછું બીજું છે એને આપણે ભેગું એમાં નાખી દેવું. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું સારી રીતે. થોડીક વાર એને હવે સાઈડમાં રાખી દેવું. એકદમ મસ્ત પેસ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે આ એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે નાખીશું થોડું ઘી. તો 3 થી 4 ચમચી જેટલું કે 1 ચમચા જેટલું આપણે ઘી આમાં નાખ્યું છે. જરૂર પ્રમાણે ઘી નાખવાનું, સૂજી હરખી શેકાઈ જવી જોઈએ એમ. તો આમાં આપણે આ સૂજી નાખી દેવું. અને આપણે શેકી લેવું હોય. તો આપણે આ સૂજી શેકાય ત્યાં સુધીમાં આપણે આ ડ્રાયફ્રૂટ છે એને આમાં ભૂકો કરી લેવું. આ રીતનું. સૂજી આપણે આ રીતે શેકી લીધી. તો થોડોક કલર એનો ચેન્જ થાય એવી. હવે એમાં આપણે નાખી દઉં આ ડ્રાયફ્રૂટ, કાજુ ને બદામ. તો એ ઘીમાં ભેગું શેકાઈ જાય. હવે ગેસ ધીમો કરી દઈશું. આમાં આપણે નાખી દઈશું આ પપૈયાનો પલ્પ.
આમાં થોડુંક પાણી નાખી દઈશું આપણે. એટલે આમાં વધારે પાણી આપણે નાખી નાખ્યું, એમાં ને એમાં જ એકદમ પાકી જશે. હવે આમાં આપણે નાખી દઈશું ખાંડ. તો ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો, જેવો મીઠું ખાતા હોય એ પ્રમાણે. એમ તો આપણે એમાં અડધો કપ ખાંડ નાખીશ. હવે આને પાકવા દઈશું એકદમ સરસ, ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી. એમ તો આને આપણે પકાવી લીધું. આ રીતનું થાય ત્યાં સુધી પકાવી લેવાનું. તો હવે આપણે થોડુંક ઘી નાખશું. એમાં નાખવું હોય તો નખાય, નહીં તો હાલે, પણ શીરામાં થોડુંક ઘી વધારે હોય તો ખાવામાં સારો લાગે. તો 1 ચમચી નાખશું ઉપરથી. આ રીતના થઈ જવા જોઈએ. તો ગેસ બંધ કરી દે હું, અને આપણે વાટકામાં કાઢી લેવું, નીચે ઉતારી. એકદમ મસ્ત લાગે છે. તો પાણી આપણે આમાં હાવ ઓછું વાપર્યું છે, અડધો કપ જેટલો જ. એ આપણે પ્યુરી બનાવી એમાં થોડુંક નાખીને જ નાખ્યું છે, બાકી આ પપૈયામાં જ એકદમ સરસ પાકી ગયો છે. તો તૈયાર છે આપણો આ પપૈયાનો શીરો. એમ તો સાઈડમાં આપણે આ પપૈયું રાખશું આ રીતે, એટલે ખબર પડે પપૈયાનું બનાવ્યું છે ને, ફોટોય સારો આવે એમ થંબનેલ માટે. આ રીતે રેતુંય નથી. તો તૈયાર છે આપણો પપૈયાનો શીરો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ પપૈયાનો શીરો.